મોટા ભાઈ આ મેઘાણીનગર ક્યાં આવ્યું? ના ના ભાઈ, તમારે મેઘાણીનગર જવું હોય ને તો સીધા જઈને ડાબા હાથે વળી જાઓ. થેન્ક યુ. એ ડાબા હાથ ઉપર પહેલી તે અફલાતુન કરિયાણાવાળાની દુકાન આવશે. એને તમે કહેજો ને 500 ગ્રામ પૌવા મોકલાવે મારા ઘરે. મારે મેઘાણીનગર જવું હોય મોટા ભાઈ. પણ અફલાતુન કરિયાણાવાળાની દુકાન મેઘાણીનગરમાં નથી. પણ હું લેવા અફલાતુન કરિયાણાવાળા ત્યાં જવું? પૌવા લેવા. હું શું લેવા તમારા પૌવા લેવા જવું? કારણ કે અમારા ઘરમાં બટાકા પૌવાનો પ્રોગ્રામ એટલે. એ મારો પ્રશ્ન હે? મતલબ નાના ભાઈ તમારે ખાલી એડ્રેસથી જ મતલબ છે એમ ને? હા, મતલબ એક ગરીબના ઘરે સવારનો નાસ્તો નહીં બને, પેટ એનું પાતળમાં ગરી જશે, આખો પરિવાર ભૂખ્યો રહેશે, પણ તમને કંઈ ફરક નહીં પડે એમ ને? માણસાઈ વિસરાઈ ગઈ છે તારામાંથી, માણસાઈ વિસરાઈ ગઈ છે. લેતો આવું પૌવા હાલો. ના ના ભાઈ, હવે કાંઈ નથી જાવ. તું તારા મેઘાણીનગર ભેગો થા જા. રસ્તો નથી ખબર. રસ્તો ન ખબર તો ઘરની બહાર જ ન નીકળાય. રસ્તો ખબર ન હોય ને બાઇકની કીકુ મારી ભ્રીમ ભ્રીમ કરતા હેલા આવે. લે સોરી. અહીંથી સીધો આવેલો છે, જમણી બાજુ વળી જાય છે. થેન્ક યુ. અહીંયાથી જ ચણાનો લોટ મળશે. મસ્ત તાજો એકદમ ચણાનો લોટ હશે. ફટાફટ દોડીને લઈ જા. મને એમ થયું કે તમે મેઘાણીનગરનો રસ્તો બતાવશો. એટલે અહીંયા તાજો ના મળતો. એક વાર મેઘાણીનગરમાં લાવ્યો હતો, પણ અહીંયા તાજો ના મળતો મારો ભાઈ, એટલે મેં તને કીધું તું અહીંયાથી લઈ આવી. અરે એનું હું શું કરું? એટલે અહીંયા તાજો નથી મળતો મેઘાણીનગરમાં, એટલે અહીંથી લેતો આવજે એમ તો કહું છું તને. હું શું લેવા લઈને આવું? ના હવે હું સમજી ગયો ભાઈ, બધું સમજી ગયો. શું તારામાં શરમનો સાંટો જ નથી? શું? અમારા ઘરે બટાકા પૌવાનો પ્રોગ્રામ હતો, એટલે તે પૌવાની ના પાડીને બટાકા પૌવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. હવે તું ચણાનો લોટ લેવાય નથી જાતો અને અમારા ભજીયાનો પ્રોગ્રામ તો કેન્સલ કરાવ્યો ને? રાજી શું તું હવે? મેં તો તમને ખાલી એડ્રેસ પૂછ્યું તું. નથી કેવું, જવા દે, હાલ ગમે પૂછી લે બીજા કોકને. હાલ નથી કેવું તને, જા. અહીંયા બીજું કોઈ છે જ નહીં. કારણ કે બધા પોતપોતાના ઘરમાં નાસ્તો કરે છે. હું એક જ છું અહીંયા તારી જો ટાઈમ પાસ કરવા વાળો. બધા નાસ્તો કરે છે, હું એકલો જ ભૂખો રહ્યો. તમે મને મેઘાણીનગરનો રસ્તો કહો, હું તમને બટાકા પૌવા ખવડાવીશ. એટલે તું મને ભિખારી જ ના સમજતો ને. એડ્રેસ તો હું તને એમ નામ કહી દઈશ. આ તો કયો ને યાર. અહીંથી સીધો જઈને જમણી બાજુ વળીને ડાબી બાજુ વળી જાય છે. કોઈ નાસ્તા વાળો તો નથી ને? કા હવે તને પાછી ભૂખ લાગી શું? ના ભાઈ ના, તો ખાલી મેં પૂછ્યું તમને. કોઈ નાસ્તા વાળો નથી ભાઈ અહીંયા. થેન્ક યુ. મસ્ત લચ્છી લારી છે એક. અરે મારે શું કરવું હે લચ્છી લારી જોઈને? હમણાં જ ખોઈ લઈએ. કેટલી ગરાગી જોતો થાય? અરે મારે કાંઈ નથી જોવું ભાઈ હવે. હા તે એક કામ કર, અહીંયા થોડોક આગળ જઈશ ને એટલે ડાબા હાથ ઉપર એક લગન હે. અહીંયા ચેક કરતો જમવામાં શું હે, સારું હોય તો આપણે બે જમતા આવશું. તમે નહીં કહો એમને મને મેઘાણીનગરનો રસ્તો? તારે મેઘાણીનગર જવું હે તો પહેલા કેવું જોઈએ ને ભલામણા. હું જવું કરે પાછો તો મેઘાણીનગર કોણ જાય છે? તમે રસ્તો જ નથી કહેતા, મારે શું કરવાનું? હારું હાલ રોઈશ ને આગળ જઈને ડાબી બાજુ વળી જાય છે, પછી મેઘાણીનગર આવી જશે. પૂરી વાત તો આમ ભાઈ પછી એમ કહીશ કે બરાબર કીધું નહીં. હા બોલો. અહીંથી સીધો જઈને ડાબી બાજુ વળી જાય છે, પછી એક લેફ્ટ લેજે ને પછી ડાબી બાજુ વળીને સીધો આવેલો આવજે, પછી મેઘાણીનગર આવી જશે. મેઘાણીનગર નહીં આવે, તું પાછો ફરી નહીં આવી જઈશ. આ હું લેવા કરો ભાઈ તમે? હું સામાન્ય માણસ છું યાર. હું તને મારો ભાઈ એમ કહેવા માંગુ કે પૃથ્વીની ગોળ હે અને પૃથ્વીનો છેડો ઘર હે. તું ગમે આ જઈશ તો તારે આવવાનું તો ઘરે જ છે. એના કરતા પાટકા કરતા ઘરે પડ્યો રહે ને, ઘરે શાંતિ હોય. સમજો? આ હું લેવા કરો ભાઈ તમે? લે એમાં રોવે શું ભલા માણસ? હું તો ઘરે જવું પાછું. લે તમને ખોટું લાગી ગયું નાના ભાઈ. ઘરે જઈને હુઈ જવું. આ જાલિમ દુનિયામાં ના રહેવાય. મોટા ભાઈ મેઘાણીનગર જવું હોય તો આગળથી ડાબી બાજુ.